ગોંડલથી આજે વહેલી સવારે મામદેવના મંદિરેથી બાગદાણા દર્શન માટે ગયેલ યાત્રિકોને લઈ આવતી ખાનગી બસ ગોંડલ પરત ફરતી વખતે વોરાકોટડા રોડ નજીક અકસ્માતનો ભોગ બની। અકસ્માતમાં 2 મહિલાઓના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 22 જેટલા યાત્રિકોને ઈજા પહોંચી છે। સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી। તમામ ઈજાગ્રસ્તોને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। પ્રાથમિક સારવાર બાદ કેટલાક ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। બગદાણા, ઊંચા કોતરા, ભગુડા બધે જાત્રામાં ગયા હતા અમે બધા, અને રિટર્ન આવતા હતા ત્યારે બસ પલટી મારી ગઈ। પવન 4:30 વાગે 4 વાગે અમેથી ટ્રક આવતો હતો ને બસને ઊભી સાઈડમાં ઊભી રાખી। ખટારાવાળે કીધું કે પાછળ લ્યો, એટલે ડમ્ફરિયાવાળાની એની હિસાબે અમે પાછી લીધી। ડમ્ફરિયાવાળે પાછી ન લીધી, એના હિસાબે આગળ જીરીક લીધી તો ટાયર લહરી ગયું અને સીધી બસ પલટી મારી ગઈ। અને ઘટના સ્થળે સીએમ ટ્રસ્ટીવાળાને ફોન કર્યો, તાત્કાલિક એ લોકો કોઈ ગયા